પલાસણી ગામે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં। નસવાડી તાલુકાના પલાસણી ગામે 2.5 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા 9 માર્ચથી બંધ કરી જતા પંચાયત માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં 4 જેટલી નોટિસો આપવા છતાંય કામગીરી ન શરૂ કરાતા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા। લોકોને પણ વર્ષોથી પુલ બનાવવાની રાહ જોઈને બેસવાનો વારો આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। કોન્ટ્રાક્ટરનું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે। હમણાં લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે। લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને। હાલ તો પાણી નથી, પણ જે વખતે મુશ્કેલી વેઠી છે એનો ઘણી તકલીફ લોકોને છે। ત્યાંથી આપણે આગળ જઈએ તો મોરડિયા ચોકડીથી કરમદી વાયા ખંભાઈતા જઈ શકે છે। અમારી માંગ એવી છે કે જેટલું બને એટલું વહેલી તકે આ પુલનું નિર્માણ ચાલુ થાય। આ નિર્માણથી તો ગામને તો પહેલાં જ ફાયદો થાય છે, પણ ઘણા બધા લોકોને ખેતરમાં જવાની, ગામડાઓમાં જવાની બી હાલાકી પડે છે। હવે આવવા જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે। કોમ ચાલુ કરો, કેવી રીતે અમે સરકી નદીમાં જઈએ? અને નદીમાં આ પથ્થરા ઉતરી કૂદીને જવાનું ને, લીસા પથ્થરોમાં બેડે ચાલીને જવાનું। એક તો આખો આપણને ખુદ ના પડતી હોય, ધીરું ઉતરીને જવું પડે છે। કેટલું બધું થઈ ગયું, આખું ચોમાસું બધું ગયું, તાનું બંધ છે। થવું જોઈએ ને કામ ચાલુ। આ પલાસની છે, બાજુ ડેડકી છે, ડેડકી આંબલી છે, બધા ગામમાં છે ને, વળીવાળા, મોદલા। એટલે આ રસ્તો એટલો ખરાબ છે કે નીકળાતું નથી નીકળાતું। આ નદીમાં તો બહુ ખરાબ જ છે બધું, અને આ બધું તૂટી ગયેલું છે। આ બહુ રસ્તો ખરાબ જ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।